હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે પડી ગયો છે સુરતમાં વરસાદ. આ ચોથી પાંચમી વખત પડ્યો છે. નજારો કાંઈક આમ ઠંડો ઠંડો માહોલ જેવો લાગે છે. તો વ્યૂ જો ચેક કરો ખાલી. જો મેં કીધું એમ આપણે આયા ઓછું છે, ઝાડવાને એવું કપાઈ ગયું એટલે. બાકી હરિયાળી તમારે જોઈને તમારા ઘર પાસે મંદિર છે, એમાં દાદા ત્યાં બહુ મસ્ત ઝાડવા એટલે મજા જ મજા દેવા રાખે. ફોન સાયલેન્ટ કરી ભાઈ. અમે તો ઘૂઘો બેઠો, અમારો ફોન રિપેરિંગ કરે છે. અહીં અમારો ટકો બેઠો છે. એ ટકો સવારમાં સાવી ઘરે ભૂલી ગયો જો, અને આપણો બ્લોગ જોવે છે. તો સવારમાં સાવી ઘરે ભૂલી ગયો. એ કાંઈ કોડિંગ લેંગ્વેજમાં છે, હવે બેનો આપણને જ ખબર. જો ઠેક ચા વાળાનું કહેવાય 325 ઇમરજન્સી ચા વાળા. શામાં ઇમરજન્સી આવી ગઈ જો કે આપણે ચા પી લીધી છે સવારમાં આવી. વરસાદ હોય ને એટલે ઠંડુ વાતાવરણ હોય ને મજા દેવા રાખે. અને જો સામે બધું ચોખ્ખું કરી નાખ્યું છે. કાલ હું હતો તે છું. હા જોઈ પલ્લી ગયો. રેનકોટ પહેરી નહોતા આવ્યો ભાઈ? પલ્લી ગયો તો. હા તો ભાઈ 1 વાગી ગયો છે અને આ ભાઈ ઘરે જમવા જવું કરે છે, પણ જતીનભાઈ જે આવ્યા નથી. જોયું તમે 1 વાગ્યા હજી આવ્યા નથી. કોને ખબર શું હોય, ક્યાં કામ આવશે. ટિફિન લાવ્યા આગળ આવશે જતીનભાઈ. ટિફિન લાવ્યા છે, ખાય ને પછી જો આ જગ્યા છે ત્યાં વાળ છે, આ બે વસ્તુ લઈને સુઈ જશે. આજ હુવા જ નથી દેવાનો છે. હવે તો ભાઈ હીરાવાળા આવી ગયા છે અત્યારે. જો તમે 2 વાગ્યા ને ત્યાં કેમ આજ રજા દ્વારકા જાવ છું ને. ક્યારે? સાંજે 1 વાગે. તો વરસાદ છે, તું કેમ જવાનું? ટ્રેનમાં જવાનું. ટ્રેન થોડીક ઉપર ખુલ્લી હોય. એવું છે? ત્યાં ન હોય વરસાદ? નહીં. દ્વારકા જવાનો વિડીયો કોલ કરી દે, દર્શન કરાવજે બધાને વ્લોગમાં બધાને બતાવવાનું દ્વારકા. હા તે એક વિડીયો ઉતાર લેજે, ક્લિપ દ્વારકાની રેડી, મંદિરની આડી આમ. હા પછી મૂકી દઈશ. બિલા અહીંયા આમ દવાખાને જઈએ જાતા. એ તું બંધ કરી દે ભાઈ. તો ધમભાઈ ની જમવા ગયા છે. જતીનભાઈ હમણાં આવે છે. 2 વાગ્યા હજી નથી આવ્યો. એ આવે એટલે આપણે જમવા જવું જ પડે. આવે એટલે જ આવી. ભાઈ સાંજ પડી ગઈ છે અને આપણે થોડું કામ હતું. પાછો તો દુકાને આપણે ત્યાં જઈ આવ્યા છીએ અને અત્યારે કોઈ છે નહીં દુકાને. હાવ એકલા છે. એક આ ભાઈ આવ્યા છે અત્યારે. મહેમાનનું સ્વાગત કરવા આવ્યો હતો. જો આ બધા નથી મચ્છર થઈ ગયા છે બધે. જો મહેમાન બતાય. નકર આ બધે મચ્છર થઈ ગયા. વરસાદ પડ્યો કે નહીં એટલે. ઓહો જો એવું છે. અને આજે રાતે જવાનું છે આપણે પાસોદરા, કેમ કે કાલે છે 1 તારીખ એટલે સંદીપભાઈનો બર્થડે છે. એટલે આજ રાતે કાપવાની છે કેક. જોકે કાલે કાપવાની છે પણ આજ રાતે કાપવાની છે કેક. એટલે આજ રાતે ભેગા થવાના છે. ઘણા ટાઈમથી ભેગા નથી થયા. બધા પોતપોતાની દુકાનમાં કામમાં એટલે રાતે ભેગા નથી થયા. એટલે આજ રાતે ભેગું થવાનું છે. બાકી આ ભાઈ જાનો 16 Pro બતાવે છે કવર સાથે. ઓકે ઓલો દેસાઈભાઈ હમણાં તો તમને બ્લોગમાં નહીં જોવા મળ્યો. એ ભાઈની વેબ સિરીઝનું શૂટિંગ કરે છે. મળે કાલ આવવાનું હતું પણ કાલે વરસાદ આવી ગયો. તમે ઘરે વયા ગયા હતા. આપણે તને ખબર ભાઈ 2 વર્ષ પહેલા આપણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હતું. હા એવું એર મોલમાં કાલ ભરાઈ ગયું. એર મોલમાં આખું ભરાઈ ગયું. બેઝમેન્ટમાં ગાડી ડૂબી ગઈ. હા ત્યાં બહાર તો ભરાણું આપણે હતું. એવું થયું ને એવું ત્યાં થયું. વરસ પહેલા થયું તો આપણે બીક રે આ થોડુંક પાણી ભરાવાનું. હા તો એ સિંગલ શટરની જ હતી. આ જે પિલર છે ને ઓલી બાજુ, આ બાજુ નહોતી. ભગવાનની દયાથી આપણે 1 વર્ષની અંદર કરી નાખી. આ બાજુ 6 મહિના, હા 6 નહીં વરસ ગણો ને. હા વરસ પહેલાં 1 હતી, પછી વરસ પૂરું થયું એટલે આ રાખી. એવું છે. અત્યારે 1.5 વર્ષ જેવું થયું છે આ ધંધામાં. 1.5 થી 2 વર્ષ આ દુકાનનું. આ દ્વારકાવાળાનો ભાઈ જય ઠાકર ભાઈ. દુકાન બંધ કરી દીધી છે. વરસાદ ચાલુ થઈ ગયો. આપણે ઘરે જમી આવ્યા હતા અને હવે જવાનું છે પાસોદરા, કારણ કે આપણે કાપવાનું છે સંદીપભાઈની કેક. તો બધા પોગી ગયા છું, એકલો જ બાકી છું. સંદીપભાઈ ડાયરેક્ટ જાય છે. હું ઘરે જમીને હવે અહીંથી નીકળું છું. રસ્તામાં ઊભો રહી ગયો તો વરસાદ આવે છે ને એટલે અહીંથી જવાનું છે ડાયરેક્ટ પાસોદરા. તો તમને મળું ડાયરેક્ટ પાસોદરા. તો ભાઈ પહોંચી ગયા છીએ પાસોદરાવાળી બ્રાન્ચ છે. આ ભાઈ ભજીયા ખાવા લઈ જવાનો છે એમ કહે છે. લઈ જાય તે હાસું લઈ જવાનો હોય ને કારુનો કે છે કારુનો કે 12 વાગવા આવ્યા. 12 વાગવા આવ્યા. ઘણા ટાઈમ પછી મળ્યા નહીં આપણે.
કેટલે આવડા જળજળી આવી ગયા. તો ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને એમ કીધું જતીનભાઈની ગાડી બંધ પડી છે. જતીનભાઈ સામે ફોરવ્હીલમાં બધું શણગારે છે. ત્યાં જવાનું છે એ ભાઈ પાસે લઈને અને કીધું જતીનભાઈ ફોરવ્હીલ બંધ પડી ત્યાં જવા છે. હવે લઈને જાવી છે ત્યાં ભજીયા ખાવાનું કીધું ભજીયા ખાવાનું. જો કે હાસીને ખાવાનું છે ભજીયા ખાવાના છે. હું જ નહીં ખાવાના છે કાંઈથી તો ટેન્શન લ્યોમાં. બાકી આમ જો સુમસાન રોડે ફાઇનલી ગાય જતીનભાઈ પાસે પહોંચવા આવ્યા છીએ અમે. અંદર જાવી હતી. બર્થડે બોયને લઈને જઈએ. બર્થડે બોય લઈને જઈએ સીધો એક ઘટકો એ ખબર નથી હો કાંઈ. અય આયા આયા ક્યાં ભટકાડી ગાડી લેલા મજદૂર. તો ભાઈ જો ભોગી ગયા છે. ગો લોક તો ખોલ ખોલ ને અંદર છે. બોલો કોઈ કામ બેઠો છે. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. હેપી બર્થડે. ફેસ લાઈટ તો કરો મજૂરી આવ. કોંગ્રેચ્યુલેશન એ સેલિબ્રેશન હેપી બર્થડે ટુ યુ बार बार दिन ये आए बार बार दिन ये आए तुम जियो हजारों साल ये मेरी ये आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू. તો જો ભાઈ આવો કઈ પ્રોગ્રામ છે થોડો આપણે ફુગા પડે. અને આને જે ખોલીની ભેગા ફુગાવાની ફોન નાખ્યા મેચ્યોર બન બોલા. તો કેક કટ કરી નાખી છે અને હવે ભાઈ ગિફ્ટ આપે છે અને આ વિડીયોગ્રાફી આલે છે. આ લોકેશન ઈ છે આ જે મારો ઓલો વિડીયો ઉતાર્યો હતો ને રંગ રેસા. તો જો ભાઈ હવે ગિફ્ટ ખોલી છે અને અંદરથી ચોકલેટ આવી છે અમે ખાશું. તમે કોણ કોણ ચોકલેટ ખાવશો આંગળી ઉસી કરજો. બ્રેસલેટ છે જો રેડી છે. તો ભાઈ ગોલ્ડ નું બ્રેસલેટ આવ્યું છે. બોલો હેપી હોરે. હાલો જમા મૂકો એક ઓર વસ્તુ આવી ગ્રુપમાં. હાલો જમા મૂકો એક ઓર વસ્તુ આવી ગ્રુપમાં. આમાં નીચેથી પડતો જ નહીં. આ તાર પાછું જમો કરાવે છે ને કે જેડી કે ઓલું ગોલ્ડ નું પડ્યું તું દે ને ગોલ્ડ લોન હતું એમ નો કહેવાય. એલા તો ફાઇનલી ગાઈઝ પાછોડાથી નીકળી ગયા છે અને ધમભાઈને હવે ઉતારવા જાવી છે. ઘર પાસે પહોંચી ગયા છે જોવો. તો આજે આપણે જાશું ઘરે. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને હા હજી કાલ તો હજી આપણા ભાઈનો બર્થડે છે એટલે કાલ રાતે મોજ કરવાની છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.